ગાઈઝ વેલકમ ટુ જીપીએસસી ઓનલી જીપીએસસીમાં તમારું ભવ્ય સ્વાગત છે। જીપીએસસી દ્વારા ઓલ ગુજરાત ફ્રી મોક ટેસ્ટ આપણે કન્ડક્ટ કરી છે, જે આવનારી જીપીએસસી ક્લાસ 1-2 હોય, ડીવાયએસઓ હોય અથવા તો મ્યુનિસિપલ ચીફ ઓફિસર હોય તેવી એક્ઝામો માટે કામ લાગે તેવી અહીંયા આપણે મોક ટેસ્ટ કન્ડક્ટ કરીએ છીએ, જેથી તમને ખ્યાલ આવે કે તમારો કયો વિષય જે વીક છે અને તેમાં તમે વધારે કામ કરી શકો છો। તો આ મોક ટેસ્ટ નંબર 5 છે, વિષય છે સાયન્સ એન્ડ ટેક। આગળની મોક ટેસ્ટ 4 ઓલરેડી લેવાઈ ગઈ છે, ઇતિહાસ, પોલિટી, ઇકોનોમી અને હિસ્ટ્રી તે સબ્જેક્ટની ઓલરેડી મોક ટેસ્ટ પતી ગઈ છે। તે તમે આપતા માગતા હોય તો તમે વિડીયોમાં જઈને જોઈ શકો છો અને તેની પણ પીડીએફ તમને મળી રહેશે અને એક્સપ્લેનેશન સાથે તેની આન્સર કી અંદર આપેલી છે, તો તે મોક ટેસ્ટ તમે આપી શકો છો। આ મોક ટેસ્ટ તમારે કેવી રીતના આપવાની રહેશે, તો સૌપ્રથમ વિડીયોમાં નીચે જે ડિસ્ક્રિપ્શન બોક્સ આવશે ત્યાં તમારે ક્લિક કરવાનું છે, ત્યાં મોક ટેસ્ટ તમારે ડાઉનલોડ કરવાની રહેશે અને ત્યાર પછી OMR શીટમાં તમારે તે આપવાની રહેશે। મોક ટેસ્ટમાં તમે પછી અહીંયા 50 પ્રશ્નો રહેશે અને એક પ્રશ્નનો 2 માર્ક્સ રહેશે અને ટોટલ 100 ગુણ રહેશે અને 1/3 પોઈન્ટ માઇનસ રહેશે, 1/3 માર્ક્સ તમારે અહીંયા માઇનસ જશે। તો એ રીતે 30 મિનિટનો સમયગાળો છે અને દિવ્યાંગ લોકો હોય તેમના માટે પ્લસ 10 મિનિટ વધારે છે। તો આ રીતે જે સમયગાળા પ્રમાણે તમારે OMR શીટમાં આખી પેપર આપવાનું રહેશે। તો પેપર તમે ડાઉનલોડ કરીને પેપર આપી દો, ત્યાર પછી અહીંયા વિડીયોમાં તમને એક્સપ્લેનેશન અને આન્સર કી બંને મળી રહેશે, જેની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। તો વિડીયો સૌપ્રથમ અહીંયા પોઝ કરો અને તમે મોક ટેસ્ટ આપી દો। તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ તમારી સરસ એવી મોક ટેસ્ટ ગઈ હશે। તો હવે આપણે અહીંયા મોક ટેસ્ટ નંબર 5 સાયન્સ એન્ડ ટેકનું અહીંયા આપણે પૂરેપૂરું સોલ્યુશન જોઈશું। તો સૌપ્રથમ અહીંયા તમારી આન્સર કી આપેલી છે, તમે જોઈ શકો છો, તે પ્રમાણે તમારા માર્ક્સ કેટલા આવ્યા છે તે તમારે જોવાનું રહેશે। હવે આપણે એક પછી એક ક્વેશ્ચન અહીંયા ડિસ્કશન કરીશું। તો પહેલો ક્વેશ્ચન છે કે બાહ્ય અવકાશ એટલે કે આઉટર સ્પેસ જીવનના અભ્યાસને શું કહે છે? તો આઉટર સ્પેસ જે બાહ્ય અવકાશના જીવનના અભ્યાસને એક્સોબાયોલોજી કહે છે, એક્સોબાયોલોજી કહે છે। ક્વેશ્ચન નંબર 2, ગોલ્ડન રાઈસ, અહીંયા જે દેખાય છે આ ગોલ્ડન રાઈસ છે અને આ સાદા જે રાઈસ આવે છે તે છે। ગોલ્ડન રાઈસ કયા વિટામિનથી ભરપૂર હોય છે? તો વિટામિન A થી તે ભરપૂર હોય છે, જે લોકોની કમી હોય તે લોકોને ગોલ્ડન રાઈસ સજેસ્ટ કરવામાં આવે છે। નેક્સ્ટ, GEAC એટલે કે જનરલ એન્જિનિયરિંગ અપ્રૂવ કમિટી અંગે ખરા વિધાન પસંદ કરો। તો સાચા વિધાન તમારે પસંદ કરવાનું છે। પહેલું શું છે? તો ભારતમાં જનીન ઇજનેરી અંગેની મંજૂરી આપતી સર્વોચ્ચ સમિતિ છે, તો તે વિધાન સાચું છે। નેક્સ્ટ, કે આ સમિતિ વિજ્ઞાન મંત્રાલય હેઠળ કાર્યરત કરે છે, તો તે વિધાન તમારું ખોટું છે, એટલે અહીંયા સાચો આન્સર આવશે ફક્ત 1, એટલે કે એ સાચો આન્સર આવશે। તો હવે GEAC તેના વિશે થોડીક આપણે માહિતી મેળવી લઈએ। તો GEAC પર્યાવરણ સુરક્ષા કાયદો 1986ની જોગવાઈઓનો ખ્યાલ રાખે છે, તેમજ તે કયા મંત્રાલય અંતર્ગત આવે છે? તો કેન્દ્રીય પર્યાવરણ, વન તથા આબોહવા પરિવહન મંત્રાલય હેઠળ તે કામ કરે છે, અહીંયા વિજ્ઞાન મંત્રાલય નહીં આવે। નેક્સ્ટ, ક્વેશ્ચન નંબર 4, ક્લોનિંગ અંગે ખોટા વિધાન ચકાસો। તો ક્લોનિંગ અંગે તો પહેલું છે અહીંયા સ્ટેટમેન્ટ કે ક્લોનિંગ પાછળ કોષ કેન્દ્રીય હસ્તાંતરણનો સિદ્ધાંત કાર્ય કરે છે, તો તે છે ખોટું। બીજું છે કે ક્લોનિંગ માટે નર તથા માદા પ્રજનન કોષોની જરૂર પડે છે, તો અહીંયા જે બીજું સ્ટેટમેન્ટ છે અહીંયા તમને શું કીધું છે કે ખોટા વિધાનો પસંદ કરો, તો અહીંયા ખોટા વિધાનો છે, બીજું ખોટું છે, પહેલું તે સાચું છે। ઓકે, અહીંયા પહેલું સાચું આવશે અને બીજું ખોટું આવશે। તો અહીંયા કોષ કેન્દ્રીય હસ્તાંતરણ તે જરૂરી છે, હું તમને અહીંયા બતાડું છું, અને તેમાં માદા અને નર પ્રજનન કોષોની જરૂર પડશે, તો તે વિધાન ખોટું છે, એટલે અહીંયા ખોટું વિધાન કીધું છે, તો આપણને ફક્ત B આન્સર આવશે, એટલે કે B આન્સર આવશે। તો ક્લોનિંગ તે શું હોય છે? ફોર એક્ઝામ્પલ કે અહીંયા ગોટ આપી છે, તો તેમાં તમે જોશો આ શીપનું અહીંયાથી લીધું છે અને અહીંયાથી આ સેલ લીધો છે, તો અહીંયા આ સેલમાંથી જે અહીંયા તમે જોશો આ અહીંયા અને અહીંયા જે બહારનું પડ છે તે અહીંયા કેન્દ્ર તે અહીંયા એડ કરવામાં આવશે અને અહીંયા જે બહારનું પડ છે તે અહીંયા એડ કરીને બંને આ રીતે મિક્સ કરવામાં આવશે અને તે રીતે પછી આ રીતે અલગ ક્લોનિંગ જાતિ બનાવવામાં આવશે। આ રીતે ઘેટાની હોય છે, ગાયની પણ ક્લોનિંગ જાતિઓ રહેતી હોય છે। નેક્સ્ટ, ક્વેશ્ચન નંબર 5, DNA શેના બનેલા હોય છે? તો DNA તે બનેલા હોય છે ફોસ્ફેટના, સુગરના અને બેઝના બનેલા હોય છે, એટલે કે C સાચો આન્સર આવશે। હવે DNA ક્યાં હોય છે? તો DNA સૌપ્રથમ આપણે સેલ હોય છે, બોડીના અંદર સેલ હોય છે, તો સેલમાં જે ન્યુક્લિયસ ક્રોમોઝોમ છે તેમાં અહીંયા DNA આવતા હોય છે, DNA આવા દેખાતા હોય છે। નેક્સ્ટ, ક્વેશ્ચન નંબર 6, નીચેના પૈકી કયું તત્વ હાઇડ્રોજનનું સમસ્થાનિક આઇસોટોપ નથી? અહીંયા નથી તમને પૂછી છે, તો સાચો આન્સર આવશે સેન્ટ્રિયમ આવશે સાચો આન્સર। તો સમસ્થાનિકો એટલે શું? તો જેમનું
જે પરમાણુ ક્રમાંક છે એટલે કે ઝેડ સમાન હોય, એટલે કે પરમાણુ કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા સમાન હોય, પરંતુ પરમાણુ ભારાંક એટલે કે એ અલગ અલગ હોય છે. હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો છે, પ્રોટિયમ, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ. તેમાં પ્રોટોનની સંખ્યા 1 જ હોય છે અને ન્યુટ્રોન 0, 1, 2 હોય છે. ક્વેશ્ચન નંબર 7. ભારતમાં જદુગોડાની ખાણો ક્યાં આવેલી છે? કયા રાજ્યમાં તે આવેલી છે? તો તે આવશે ઝારખંડમાં આવેલી છે અને આ છે યુરેનિયમ માટેની ખાણો અને સૌથી વધુ યુરેનિયમ ઝારખંડના જદુગોડા ક્ષેત્રમાં જ મળે છે. બીજા બધા રાજ્યોમાં પણ મળી રહે છે યુરેનિયમ, જેમ કે મેઘાલય, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને બિહાર, તેમાં પણ મળી રહે છે, પરંતુ સૌથી વધુ ઝારખંડના જદુગોડામાં મળી રહે છે. ક્વેશ્ચન નંબર 8 જોઈએ હવે આપણે. તો દેશની સૌથી પહેલી PHWR એટલે કે પ્રેશરાઇઝ હેવી વોટર રિએક્ટરની સ્થાપના કઈ જગ્યાએ કરવામાં આવી હતી? તો તેમાં સાચો આન્સર આવશે રાવતા ભાટા, રાજસ્થાન ક્ષેત્રમાં કરવામાં આવી હતી. પ્રેશરાઇઝ હેવી વોટર રિએક્ટર છે અહીંયા. તો હવે તેના વિશે થોડીક માહિતી મેળવી લઈએ. તો 1973માં 2 પ્રેશરાઇઝ હેવી વોટર રિએક્ટર બનાવવામાં આવ્યા હતા રાજસ્થાનમાં, રાવતા ભટ્ટમાં જ છે. એમાં એક છે તે કેનેડાની એટમિક એનર્જી ઓફ કેનેડા લિમિટેડના સહયોગથી બનાવ્યું હતું અને બીજું છે તે ભારતે સ્વયંભૂ બનાવ્યું હતું. અને અહીંયા બીજો ક્વેશ્ચન એ તમને પૂછાઈ શકે છે કે દેશમાં સૌપ્રથમ પરમાણુ રિએક્ટરની સ્થાપના ક્યાં કરી હતી? તો અહીંયા આવશે તારાપુર, મહારાષ્ટ્ર. પરંતુ અહીંયા તમને પૂછે કે પ્રેશરાઇઝ હેવી વોટર રિએક્ટર, તો તેમાં આવશે રાવત ભાટા, રાજસ્થાન આવશે. તો આ તમે કન્ફ્યુઝ ના થતા, શાંતિથી એક વખત જોઈ લેજો. ક્વેશ્ચન નંબર 9 જોઈએ હવે. પરમાણુ ઉર્જા કાર્યક્રમના પ્રથમ ભાગ અંગે ખરા વિધાન પસંદ કરો. પહેલું છે કે પ્રથમ ભાગમાં સંવર્ધિત યુરેનિયમનો ઇંધણ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો, તે સાચું છે. બીજું, તો ભારે પાણીનો ઉપયોગ શીતક તરીકે થયો ન હતો, તે વિધાન ખોટું છે. ત્રીજું, તો ભારે પાણીનો ઉપયોગ મંદક તરીકે થયો હતો, તો તે વિધાન સાચું છે, એટલે કે 1 અને 3 તમારા સાચા આન્સર આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 10. તાપી જિલ્લામાં આવેલ કાકરાપાર પ્રેશરાઇઝ હેવી વોટર રિએક્ટરની સંયુક્ત ઉર્જા ક્ષમતા કેટલી છે? તો સંયુક્ત ઉર્જા ક્ષમતા ફેક્ટ વાઇઝ ક્વેશ્ચન છે, તો 440 મેગાવોટ છે, એટલે કે તેનો ડી સાચો આન્સર આવશે તમારે. નેક્સ્ટ, ઝીરો રિએક્ટરનો અર્થ શું છે? તો ઝીરો રિએક્ટરનો અર્થ શું છે? તો એવું રિએક્ટર કે જેમનો ઉપયોગ પ્રાયોગિક ધોરણે કરવામાં આવતો હોય તથા તેમાંથી વ્યાવસાયિક ધોરણે ઉર્જાનું ઉત્પાદન કરવામાં આવતું ન હોય, તે હોય છે ઝીરો રિએક્ટર. તો આ તમને ધ્યાન રાખવાનું પડશે. અને બીજું, ભારતનું પ્રથમ ઝીરો રિએક્ટર તો અપ્સરા છે તે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 12. સેસબ નિશા રોસ્તરતા શું છે તે? તો તે છે બાર્ક દ્વારા તૈયાર કરેલા કુદરતી ખાતર છે. બાર્ક દ્વારા તૈયાર કરેલ કુદરતી ખાતર છે તે. સેસબરી નિશા રોસ્તરતા. ઓકે, આગળ જઈએ હવે. ક્વેશ્ચન નંબર 13. પરમાણુ અપ્રસાર સંધિ એટલે કે NPT 1968ની છે ના મૂળ ઉદ્દેશોમાં કોનો સમાવેશ થાય છે? તો પહેલું છે કે પરમાણુ અપ્રસાર, બીજું છે કે નિશસ્ત્રીકરણ, ત્રીજું છે શાંતિપૂર્વક પરમાણુનો ઉપયોગ. તો 3 વિધાનો સાચા છે, તો અહીંયા તમારું સાચું આવશે, ડી સાચું આવશે. NPT તો તે મુજબ પરમાણુ સંપન્ન દેશો P5 કહેવામાં આવે છે, એટલે કે 5 દેશો છે. એટલા માટે કયા દેશો છે તે તમને પૂછાઈ શકે છે. અમેરિકા, સોવિયત સંઘ, બ્રિટન, ફ્રાન્સ અને ચીન છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 14. નીચેના પૈકી કોણ રાષ્ટ્રીય સલાહકાર જે સમિતિ છે તેમને નથી રહ્યા અહીંયા, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નથી રહ્યા? તો તેમાં કયો આન્સર આવશે? તો અહીંયા સાચો આન્સર આવશે શ્રી JN દીક્ષિત સાચો આન્સર આવશે. તો અહીંયા તેમના વિશે થોડીક માહિતી આપી લઉં કે ભારતના હાલના મુખ્ય રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે? તો શ્રી અજીત ડોવાલ છે. આમને 5મા નંબરના છે અને આમને IPS હતા ફોર્મર. અને પ્રથમ કોણ હતું? તો શ્રી બ્રિજેશ મિશ્રા, જેમને IFS હતા. ક્વેશ્ચન નંબર 15. નીચેના જોડકા જોડો. પરમાણુ સુરક્ષા શિખર સંમેલન છે અને સામે તેનું સ્થળ છે. તો પ્રથમ 2010નું ક્યાં થયું હતું? તો તે થયું હતું વોશિંગ્ટન DCમાં થયું હતું, USAમાં. દ્વિતીય 2012માં. આ 2 વર્ષે થાય છે, તો હવે 2012 આવશે પછી. તો તે ક્યાં આવશે? તો તે તમારે આવશે સિયોલ, દક્ષિણ કોરિયામાં આવ્યું છે ત્યાં. અને ત્રીજું છે તૃતીય 2014માં. તો તે ક્યાં આવશે? તો ધ હેગ, નેધરલેન્ડ ખાતે આવશે. અને ચોથું 2016માં તે થયું હતું વોશિંગ્ટન DC, USA ખાતે. એટલે આ સાચો આન્સર તમારો ડી આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ હવે. IAEA એટલે કે ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી વિશે સાચા વિધાન તમારે પસંદ કરવાના છે.
તો પહેલું છે કે તે યુએનઓની વિશેષ સંસ્થા છે, તો તે વિધાન તમારું સાચું છે. સેકન્ડ, તો પોતાનો વાર્ષિક અહેવાલ યુએનઓની મહાસભાને જમા કરાવે છે, તે વિધાન ખોટું છે. અને 2006માં શાંતિ નોબેલ પુરસ્કાર તેને મળ્યો નથી. તો અહીંયા સાચો આન્સર તમારે આવશે માત્ર 1, સી સાચો આન્સર આવશે. નેક્સ્ટ 17મો ક્વેશ્ચન, ગુજરાતમાં કુલ કેટલી ઓઇલ રિફાઇનરીઓ આવેલી છે? તો તમને ખ્યાલ ન હોય તો જણાવી દઉં તો ગુજરાતમાં ટોટલ 4 આવેલી છે. 3 તેમાં જામનગર ખાતે આવેલી છે. તે 3 ખાનગી ક્ષેત્રની છે, એટલે કે પ્રાઇવેટ છે. એમાંથી 2 છે રિલાયન્સની, 1 છે એસાનની, અને બીજી ગવર્મેન્ટની જાહેર ક્ષેત્રની છે, વડોદરા ખાતે આવેલી છે. IOCLની તે છે. ક્વેશ્ચન નંબર 18 જોઈએ હવે. ભારત સ્ટાન્ડર્ડ્સ નોર્મ એટલે કે BS નોર્મ્સ દ્વારા નીચેના પૈકી કયો પ્રદૂષક ઘટકોની તીવ્રતામાં ઘટાડો કરવાનો પ્રયાસ થાય છે? તો કયા કયા પ્રદૂષક છે તો તે જોઈએ હવે. તો અહીંયા પ્રદૂષકો છે કાર્બન ડાયોક્સાઇડ, તે નથી આવતું આમાં. બીજું કાર્બન મોનોક્સાઇડ તે આવે છે, હાઇડ્રોકાર્બન્સ તે પણ આવે છે, નાઇટ્રોજન ઓક્સાઇડ આવે છે, અને પાર્ટિકલ મેટર્સ પણ આવે છે. તો અહીંયા તમારો ડી સાચો આન્સર આવશે BS નોર્મ્સ મુજબ. ક્વેશ્ચન નંબર 19 જોઈએ હવે. ભારત સરકારે 2022 સુધીમાં પુનઃપ્રાપ્ત ઉર્જા સ્ત્રોતમાં ઉર્જા મેળવવાનો લક્ષ્યાંક કેટલો રાખ્યો છે? તો અહીંયા સ્પેસિફિક તમને કીધું નથી કે પવન ઉર્જા છે કે જૈવ ઉર્જા, તે પણ તમને પૂછાઈ શકે છે. પરંતુ અહીંયા સાચો આન્સર જોઈ લઈએ તો 175 ગીગાવોટ છે 2022 સુધી પુનઃપ્રાપ્ત ઉર્જા સ્ત્રોતમાંથી ઉર્જા મેળવવાનો લક્ષ્યાંક. હવે તેમાં પણ અલગ અલગ ડિવાઈડ કરેલી છે. સૌર ઉર્જામાંથી તેમાં 100 ગીગાવોટ મેળવવામાં આવશે. ત્યાર પછી પવન ઉર્જા આવશે, તેમાંથી 60 ગીગાવોટ. જૈવ ઉર્જામાંથી 10 ગીગાવોટ, લઘુ જળ ઉર્જામાંથી 5 ગીગાવોટ. આ રીતે 175 ગીગાવોટ 2022 સુધીનો લક્ષ્યાંક રાખવામાં આવે છે. આ તમને સિક્વન્સ ગમે તે પૂછી શકે છે કે સૌર ઉર્જામાંથી કેટલા મેળવવાનો લક્ષ્યાંક છે, તો 100 ગીગાવોટ આવશે. તો આ પણ તમારે યાદ રાખવું પડશે. નેક્સ્ટ જોઈએ હવે આપણે ક્વેશ્ચન નંબર 20. બાયોગેસ પ્લાન્ટમાંથી કયા કયા વાયુઓ મુખ્યત્વે છૂટા પડતા હોય છે? તો અહીંયા સાચો આન્સર તમારે આવશે મિથેન પણ છૂટો પડતો છે, કાર્બન ડાયોક્સાઇડ પણ હોય છે, અને હાઇડ્રોજન સલ્ફાઇડ પણ હોય છે. એટલે તમારો એ સાચો આન્સર આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 21. મિશન ઇનોવેશન શું છે? તો તે છે પુનઃપ્રાપ્ત અક્ષય ઉર્જાના વિકાસ માટે વિશ્વની પ્રમુખ 20 અર્થવ્યવસ્થાઓ દ્વારા સ્થાપિત કરાયેલું મિશન છે, મિશન ઇનોવેશન. ક્વેશ્ચન નંબર 22 જોઈએ હવે. C.ની સ્થાપનામાં સૌથી અગત્યની ભૂમિકા કોની રહે છે? તો ફેક્ટ વાઇઝ ક્વેશ્ચન છે. અહીંયા સાચો આન્સર તમારે આવશે સામ પિત્રોડાની રહેલી છે. C. તે શું છે? તો સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટ્રિક્સ, જેની સ્થાપના 1984માં થઈ હતી. આ એક સ્વાયત્ત સંસ્થા છે અને તેના ટોટલ 3 કાર્યાલયો આવે છે, દિલ્હી, બેંગ્લોર અને કલકત્તા ખાતે. ક્વેશ્ચન નંબર 23. ડિજિટલ લોકલનો લોગોનું સૂત્ર શું છે? તો ડિજિટલ લોકલ તેના જે લોગો છે તેનું સૂત્ર શું છે? તો અહીંયા સાચો આન્સર આવશે યોર ડોક્યુમેન્ટ એની ટાઈમ એનીવેર. તેના લોગોનું સૂત્ર છે ડિજિટલ લોકરનું. ડિજિટલ લોકરમાં એમાં સાઇન જોઈએ છીએ. 1 GB સુધીનું પબ્લિક ક્લાઉડિંગ સ્ટોરેજ આપવામાં આવે છે ગવર્મેન્ટ દ્વારા. તેમાં તમારા ડોક્યુમેન્ટ રાખી શકો છો. ફોર એક્ઝામ્પલ કે તમારી માર્કશીટ હોય, ગ્રેજ્યુએશનની ડિગ્રી હોય, લાઇસન્સ હોય છે, પાન કાર્ડ, આધાર કાર્ડ, બધું તમે ત્યાં રાખી શકો છો સ્વરૂપે, ઇલેક્ટ્રોનિક સ્વરૂપે. અને તેના માટે તમારે શું કરવું પડશે? તો મોબાઈલ નંબરને આધાર સાથે જોડવો પડશે. તો આ છે તેની રિક્વાયરમેન્ટ. ક્વેશ્ચન નંબર 24 જોઈએ. તાજેતરમાં ચર્ચામાં રહેલ LIFI ટેકનોલોજી વિશે સાચા વિધાનો પસંદ કરો. તો સૌપ્રથમ શું છે કે લાઇફાઈ વાયરલેસ ટેકનોલોજી છે જે દ્રશ્ય પ્રકાશના કિરણોનો ઉપયોગ કરે છે. તો અહીંયા સાચા વિધાનો પૂછ્યા છે, તો તે સાચું છે. અને તેનો સૌપ્રથમ પ્રયોગ હેરાલ્ડ હાસ દ્વારા કરવામાં આવે, તો તે પણ સાચું છે. બી સાચો આન્સર છે. તો હવે લાઇફાઈ ટેકનોલોજી શું છે? તો જે વાઈફાઈ અત્યારે છે તે જે લાઇફાઈ એક આવે છે, પરંતુ અહીંયા વાત એ છે કે અહીંયા પ્રકાશમાંથી ઇન્ટરનેટ આવે છે અને અહીંયા LEDમાંથી ઇન્ટરનેટ સુવિધા આવે છે. જ્યાં પ્રકાશ પહોંચતો હશે ત્યાં સુધી તમારે ઇન્ટરનેટ સુવિધા તમને મળશે. અને અહીંયા સ્પીડ છે તે ઘણી એટલે ઘણી વધારે સ્પીડ છે. જે અત્યારે સ્પીડ છે તેના કરતાં વાઈફાઈથી ઘણી બધી સ્પીડ અહીંયા વધારે તમને મળશે. તો આ છે લાઇફાઈ ટેકનોલોજી. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 25. CERTIN વિશે ખરા વિધાનો પસંદ કરો. તો CERTIN ભારતમાં સાયબર સુરક્ષા જવાબદારીઓ સાથે સંકળાયેલ પ્રમુખ સંસ્થા છે. યસ, સાચું છે. બીજો છે CERTIN સંસ્થાની સ્થાપના 19 જાન્યુઆરી 2004ના રોજ થઈ હતી, તે પણ સાચું છે. એટલે તમારો સી સાચો આન્સર આવશે. ક્વેશ્ચન નંબર 26 જોઈએ. આઉટપુટ ડિવાઇસમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે? તો તેમાં મોનિટરનો સમાવેશ થાય છે, પ્રિન્ટરનો અને સ્પીકરનો પણ સમાવેશ થાય છે. ઇનપુટ અને આઉટપુટ 2 ડિવાઇસ હોય છે. ક્વેશ્ચન નંબર 27 જોઈએ. નીચેનાથી કયું અથવા તો કયા સુપર કોમ્પ્યુટર ભારત દ્વારા વિકસાવવામાં
આવ્યું નથી. તો અહીંયા સી ઓપ્શનમાં માત્ર એક આવશે અહીંયા. તો અહીંયા સાચો આન્સર તમારો આવશે કોસ્મોસ, તે ભારત દ્વારા વિકસાવવામાં આવ્યું નથી. તો અહીંયા એ સાચો આન્સર આવશે માત્ર 3. અને તે કોસ્મોસ છે તે બ્રિટનની કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય દ્વારા વિકસાવવામાં આવી છે. બીજા ભારત દ્વારા વિકસાવવામાં આવે છે માર્ચ અને પેસ. ક્વેશ્ચન નંબર 28, કમ્પ્યુટર ભાષાના વ્યાકરણને શું કહે છે? તો તે કહે છે સિન્ટેક્સ કહેવામાં આવે છે કમ્પ્યુટર ભાષાના વ્યાકરણને. ક્વેશ્ચન નંબર 29, તાજેતરમાં ચર્ચામાં રહેલ SAAW એટલે કે સ્માર્ટ એન્ડ એરફિલ્ડ વેપન વિશે ખરા વિધાનો ચકાસો. તો પહેલું છે કે તેનો વિકાસ DRDO દ્વારા કરવામાં આવ્યો હતો, તે સાચું છે. અને બીજું છે તો અહીંયા દુશ્મનોના આધારભૂત જે સંરચના જેમ કે એરક્રાફ્ટ, હેંગર, બંકર વગેરેનો નાશ કરવા માટે વિમાન પરથી તેનો પ્રહાર કરવામાં આવશે. તો બંને વિધાનો સાચા છે, એ તમારો સાચો આન્સર પડશે અહીંયા. ક્વેશ્ચન નંબર 30 જોઈએ હવે. INS તિહાયુનું નામકરણ એક દ્વીપ પરથી કરવામાં આવ્યું છે. આ દ્વીપ ક્યાં આવેલ છે? તો તે અંદમાન નિકોબારમાં આવેલ છે INS તિહાયુ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 31, પ્રોજેક્ટ 15B હેઠળ વિકસાવવામાં આવી રહેલ યુદ્ધ જહાજની પસંદગી કરો. તો અહીંયા તમારો સાચો આન્સર શું આવશે? તો INS વિશાખાપટ્ટનમ આવશે, INS મારમુગાવો આવશે અને INS પોરબંદર આવશે પ્રોજેક્ટ 15B હેઠળ. તો અહીંયા ડી સાચો આન્સર તમારો આવશે. ક્વેશ્ચન નંબર 32 જોઈએ હવે. યુદ્ધ અભ્યાસોના નીચેના આપેલા જોડકામાંથી કયું જોડકું ખોટું છે તે તમારે દર્શાવવાનું છે. તો સૂર્યકિરણ ભારત નેપાળ, યસ તે સાચું છે. અજય વોરિયર ભારત બ્રિટન, તે પણ સાચું છે. માલાબાર તો ભારત અમેરિકા જાપાન, તે પણ સાચું છે. પરંતુ IMBAX તે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે નથી થતું, તે ભારત અને મ્યાનમાર વચ્ચે થાય છે અને થર્ડ સેનામાં થાય છે તે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 33, સિપ્રી દ્વારા વર્ષ 2013-17 વર્ષ દરમિયાન થયેલા શસ્ત્રોની આયાત સંદર્ભે કુલ વૈશ્વિક આયાત પૈકી કેટલા ટકા આયાત ભારત દ્વારા થઈ છે? તો ભારત દ્વારા કેટલી આયાત થઈ છે બહારથી? તો તે તમારે આવશે ડી, 12% આયાત થઈ છે. તો સૌથી વધુ હથિયારો તે ભારતમાં જ આવે છે. અને તે કોની પાસેથી આવે છે? કયા દેશ છે પ્રથમ? તો તેમાં આવશે રશિયા પાસેથી આપણે ખરીદીએ છીએ સૌથી વધુ હથિયારો, 60-65% ત્યાંથી આપણે ખરીદતા હોઈએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 34, ભારતની નવી રક્ષા ખરીદી નીતિ 2016 તૈયાર કરતી વખતે કઈ સમિતિ રજૂ કરેલા અહેવાલ ખાસ ધ્યાનમાં લેવામાં આવે? તો ફેક્ટ વાઇઝ ક્વેશ્ચન છે. ધર્મેન્દ્રસિંહ સમિતિનો અહેવાલ ધ્યાન રાખવામાં આવ્યો હતો. ક્વેશ્ચન નંબર 35, જાન્યુઆરી 2016માં પઠાનકોટમાં થયેલ આતંકી હુમલાના નક્કામા બનાવવા માટે NSG કમાન્ડો દ્વારા કયું અભિયાન ચલાવવામાં આવ્યું હતું? તો તે અભિયાનનું નામ છે ઓપરેશન ધંગુ, એ સાચો આન્સર આવશે. ક્વેશ્ચન નંબર 36, ભારતની પ્રથમ 3 મહિલા ફાઇટર પાયલટમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? અહીંયા નથી તમને પૂછ્યું છે. તો અહીંયા સાચો આન્સર આવશે સોહા અકબર. 3 બીજા સાચા છે કે મોહાના સિંહ, તે પણ આવશે. ભાવના કાન, તે પણ આવશે. અવની ચતુર્વેદી, તે પણ આવશે. ક્વેશ્ચન નંબર 37, 30 મીટર ટેલિસ્કોપ TMTના ભાગીદાર દેશોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે? તો અહીંયા થાય છે તમને પૂછ્યું છે. તો તેમાં સાચો આન્સર આવશે અમેરિકા, ચીન, જાપાન અને ભારત, એટલે કે બી તમારો સાચો આન્સર આવશે. હવે TMT વિશે તમને માહિતી આપી દઉં તો 30 મીટર વ્યાસવાળું છે ટેલિસ્કોપ. તો અહીંયા તેમાં ભારત, કેનેડા, અમેરિકા, ચીન, જાપાન તે લોકોએ સહયોગથી અહીંયા બનાવેલું છે. અને તે ક્યાં આવેલું છે? તો અમેરિકાના હવાઈ આઇલેન્ડ પર મોન્કી ખાતે તે સ્થાપિત કરવામાં આવેલ છે. ક્વેશ્ચન નંબર 38, નીચેની લાક્ષણિકતાઓના આધારે મિસાઇલની ઓળખાણ કરો તમે. તો તે જમીનથી હવામાં ઘાત કરનારી મધ્યમ રેન્જની મિસાઇલ છે અને જમીનથી હવામાં છે. ત્યાર પછી તે સુપરસોનિક મિસાઇલ છે અને તેની પ્રહાર ક્ષમતા 30 કિલોમીટરની છે તથા 18 કિમી ઊંચાઈ સુધી તે જઈ શકે છે. તો આ જે લાક્ષણિકતા છે તે છે આકાશ મિસાઇલની. તો આ રીતે તમને ક્વેશ્ચન અહીંયાથી પૂછાઈ શકે છે. અને બીજું એક માહિતી આપી દઉં, આકાશ મિસાઇલ પર રાજેન્દ્ર નામનું રડાર કાર્યરત હોય છે. ક્વેશ્ચન નંબર 39, નીચેની લાક્ષણિકતાઓના આધારે ટેન્કની ઓળખ કરો. તો અહીંયા ટેન્ક તમારે શોધવાની છે. તો પ્રથમ સ્વદેશી ટેન્ક છે તે. ત્યાર પછી તે યુકેની જે છે વિકર્સ ટેન્કની નમૂનાને આધારિત તે બનાવવામાં આવે છે. અને 1965-71 અને ઓપરેશન બ્લુ સ્ટાર દરમિયાન આ ટેન્કનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો તે ટેન્ક કઈ છે? તો તે ટેન્ક છે વિજયંતા ટેન્ક છે. ક્વેશ્ચન નંબર 40, નીચેનાથી કયું અથવા તો કયા વિભાગ પ્રધાનમંત્રી કાર્યાલય હેઠળ સંચાલિત વિભાગો છે? તો અવકાશ વિભાગ તે ડાયરેક્ટ જે પ્રધાનમંત્રી કાર્યાલય છે તેમના અંતર્ગત આવે છે. પછી સમુદ્રી વિકાસ જે છે સમુદ્રી વિકાસ વિભાગ તે પણ પ્રધાનમંત્રી કાર્યાલય હેઠળ આવે છે. અને ત્રીજું છે પરમાણુ ઉર્જા વિભાગ, તે પણ પ્રધાનમંત્રી કાર્યાલય હેઠળ આવે છે. એટલે કે આપેલા તમામ વિકલ્પો સાચા છે. આ ત્રણે જે છે વિભાગ
તેના નામ તમારે યાદ રાખવા પડશે. ક્વેશ્ચન નંબર 41, ફાલ્કન 9 રોકેટ વિશે ખરા વિધાન પસંદ કરો. તો અહીંયા સાચા વિધાન પસંદ કરવાના છે. તો તે રોકેટનો વિકાસ નાસાએ કર્યો છે, તે વિધાન ખોટું છે. તેનું જે વિકાસ છે તે સ્પેસ એક્સ કંપની છે તેને કરવામાં આવે છે, પ્રાઇવેટ એક કંપની છે. અને એલન મસ્ક, તમને ખ્યાલ જ હશે નામાં, તો એલન મસ્ક યાદ રાખવું પડશે અને સ્પેસ એક્સ કંપની તમારે યાદ રાખવી પડશે. નાસાએ આનો વિકાસ નથી કર્યો. અને ફાલ્કન 9 છે તે વર્ટિકલી ટેક ઓફ ટાટા વર્ટિલિંગ લેન્ડિંગ કરનારું 229.6 ફૂટ લંબાઈ ધરાવતું રોકેટ છે. તો અહીંયા સાચો આન્સર આવશે ફક્ત 2, એટલે કે બી જ સાચું છે ખાલી. નેક્સ્ટ 42, નીચે દેશ અને તેની સંરચના વ્યવસ્થા આપેલી છે તેના આધારે સાચા જોડકા જોડો. તો રશિયા વિશે, તો રશિયાનું પહેલાં શું આવશે? તો રશિયાનું આવશે ગ્લોનાસ. અમેરિકા, તો અમેરિકાનું શું આવશે? તો અમેરિકાનું તમારે આવશે જીપીએસ. ત્યાર પછી ચીન, તો ચીનનું આવશે બિદાઉ. અને આવશે યુરોપિયન યુનિયન, તો તેનું આવશે ગેલેલિયો. અને ભારત પોતાનું વિકસાવી રહ્યું છે જે સંરચના વ્યવસ્થા છે તે IRNSS, અને તેનું નામકરણ અત્યારે કરવામાં આવ્યું છે નાવિક. તેમાં ટોટલ 7 ઉપગ્રહો હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 43, ક્રાયોજેનિક એન્જિનમાં ઇંધણ તરીકે કોનો ઉપયોગ થાય છે? તો ઇંધણ તરીકે ઉપયોગ થાય છે પ્રવાહી ઓક્સિજન અને પ્રવાહી હાઇડ્રોજનનો ઉપયોગ થાય છે. અને ક્રાયોજેનિક તાપમાન તમને પૂછે તો -150 ડિગ્રી રહેલું છે. નેક્સ્ટ 44, PSLVમાં કયા પ્રકારના બળતણનો ઉપયોગ થાય છે? તો ઘન અને પ્રવાહી તેનો જ બળતણનો ઉપયોગ થાય છે. અહીંયા વાયુ નહીં આવે એટલે કે સી તમારો સાચો આન્સર પડશે. PSLV તેમાં 4 ઇંધણ તબક્કાઓના દહન હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 45, મંગળ પર મિથેનની હાજરી છે તે શું સૂચવે છે? તો તે સૂચવે છે કે ભૂતકાળ કે વર્તમાનમાં કોઈપણ પ્રકારનું સજીવ તંત્ર ત્યાં હોવાની સાબિતી છે. તે સૂચવે છે. મંગળયાન આપણે મોકલ્યું હતું તેને કહેવામાં આવે છે MOM, એટલે કે માર્સ ઓર્બિટરી મિશન. તેમાં 5 પેલોડ હતા. નેક્સ્ટ 46, ભારતીય દૂરસંવેદી ઉપગ્રહ IRSનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તો તેનો ઉપયોગ તમે જોશો તો જળ સંસાધનોમાં થાય છે. ત્યાર પછી દરિયાકાંઠાના સર્વેક્ષણોમાં, ખનિજ સંપત્તિ અંગેની માહિતીમાં, અને પાક વાવેતર છે તેમાં પણ થાય છે. એટલે કે અહીંયા ડી તમારો સાચો આન્સર પડશે. ક્વેશ્ચન નંબર 47, CSMCRI કયા શહેરમાં સ્થિત છે? તો તે સ્થિત છે ગુજરાતમાં. તો ભાવનગર સ્થિત તે આવેલી છે CSMCRI, એટલે કે સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 48, IRNSS શ્રેણીની સ્થાપના બાદ પહેલું કે ભારત પોતાની આસપાસના 1500 કિલોમીટર ક્ષેત્ર પર દેખરેખ તે કરી શકશે. તો તે સ્ટેટમેન્ટ સાચું છે તમારું. નેક્સ્ટ કે તે મદદથી અક્ષાંશ 30 થી 50 તેમજ રેખાંશ 20 થી 10 સુધીનો વિસ્તાર ભારતીય દેખરેખ હેઠળ આવશે. તો તે વિધાન ખોટું છે. તો અહીંયા સાચો તમારો આન્સર આવશે ફક્ત 1. અને અહીંયા સાચું શું છે બીજું સ્ટેટમેન્ટ? તો 30 દક્ષિણ અક્ષાંશથી 50 ઉત્તર અક્ષાંશ તેમજ 30 પૂર્વ રેખાંશથી 130 પૂર્વ રેખાંશ સુધી તે દેખરેખ કરી શકશે ભારત. તેના વિશે અહીંયા સરસ મજાની માહિતી આપે છે, તમે અહીંયા જોઈ શકો છો. આ છે IRNSSમાં. અહીંયા ટોટલ 7 આવશે સેટેલાઇટ. અને અહીંયા આટલો આખો એરિયો કવર કરવામાં આવશે 1500 કિલોમીટરનો. આ વિશે થોડીક અહીંયા માહિતી આપેલી છે, તમે જોઈ શકો છો. તેમાંથી 7 સેટેલાઇટ છે, તેમાંથી 3 જીઓ સ્ટેશનરી છે અને 4 તે જીઓ સિન્ક્રોનાઇઝ છે. તો આ રીતે અહીંયા માહિતી આપેલી છે, સરસ તમે જોઈ શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 49, ખોટું જોડકું પસંદ કરો. તો અહીંયા ખોટું જોડકું તમારે પસંદ કરવાનું છે. તો અહીંયા ખોટું જોડકું ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ તે દેહરાદૂનમાં આવે છે તે સાચું છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશન હૈદરાબાદમાં આવે છે તે પણ સાચું છે. નેક્સ્ટ કે નેશનલ મિટરોલોજીક લેબોરેટરી જમશેદપુર તે પણ સાચું છે. તો અહીંયા સી ઓપ્શન ખોટું છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી કલકત્તામાં નથી આવી, તે ક્યાં આવેલી છે? તો પૂના ખાતે આવેલી છે. અને અમદાવાદમાં NID આવેલી છે અને PRL આવેલું છે. ક્વેશ્ચન નંબર 50 અને અંતિમ, યોગ્ય જોડકા જોડો. તો અહીંયા જોડકા તમારે જોડવાના છે શાસ્ત્ર અને કવિતાના. તો અહીંયા સાચો આન્સર તમારે શું આવશે? તો અહીંયા કામસૂત્ર આવશે વાત્સ્યાયન. પછી ખંડ ખાદ્ય, તો તે તમારે આવશે બ્રહ્મગુપ્તા આવશે. ડી આવશે 4 આવશે. કાલગણના, તો કાલગણનામાં તમારે આવશે શકમુનિ. અને વૃક્ષ આયુર્વેદ, તો તેમાં તમારે આવશે ભારદ્વાજ. તો આ હતા 50 ક્વેશ્ચનો. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ એક્ઝામ માટે તમે તૈયાર રહો, સરસ મજાની તૈયારી કરો અને તમારો ગોલ અચીવ થાવ તેવી આશા છે. ચલો મળીએ છીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હું રજા લઉં છું. હેવ ઓસમ ડે.